શું તમે ગુજરાતી છો? તો આપણા ગુજરાતીઓના ફેમિલીમાં એક વસ્તુ ખાસ કરીને કહેવામાં આવે છે કે ઘરનું એક મકાન હોય ને તો એક આપણી મિલકત કહેવાય. થોડુંક આ હોય ને, સોનું હોય, મકાન હોય, આવું હોય ને તો આપણી મિલકત કહેવાય. તો હકીકતમાં મિલકત કોને કહેવાય અને દેવું કોને કહેવાય, લેણું કોને કહેવાય, આ જાણવું હોય ને તો તમે એક આ બુક વાંચજો, રિચ ડેડ પુઅર ડેડ. આ બુકની અંદર તમને ખાસ કરીને એ સમજાવવામાં આવે છે કે મિલકત કોને કહેવાય, જવાબદારી કોને કહેવાય, લેણું કોને કહેવાય. કેમ કે આપણા ફેમિલીમાં અને આપણા મગજમાં એ ઘુસાડવામાં આવ્યું છે કે મકાન હોય તો એ મિલકત કહેવાય. બટ 50 લાખ 1 કરોડનું મકાન લઈને એના ઉપર 8,000 10,000 ભાડું આવે તો એ 1% વ્યાજ પણ નથી સૂઝતું અને આપણે એને મૂડી કહીએ છીએ. તો જો તમારે ખરેખર જાણવું હોય કે કોને મૂડી કહેવાય, ક્યાંથી મિલકત બને અને ક્યાંથી આવક થાય, તો આ બુક જરૂર વાંચજો. કોઈએ મને સ્પોન્સર નથી કર્યો, મેં બુક વાંચી છે અને આમાંથી ઘણું બધું